હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? નમસ્કાર, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં એક સરસ મજાના નવા ઇન્ટરવ્યૂ સાથે. આજે હું આવ્યો છું શું કહેવાય કે ગાંધીનગરની બાજુમાં એક નાનું એવું ગામ છે અને ગામનું નામ છે સાદરા. હા, બરાબર ને. અને સાદરા ગામમાં અમે આવ્યા ને તો સૌથી સારી વસ્તુ અમને આ ગામમાં એ મળ્યું કે એક સરસ મજાનું વૃદ્ધાશ્રમ હતું અને વૃદ્ધાશ્રમ જોયું બહુ સારું હતું. એટલે આમ ખ્યાલ આવ્યો કે ભાઈ સાદરા ગામ જે છે એ પુણ્ય કરવા માટે જાણીતી જમીન છે. પણ પછી એક વિચાર પણ આવ્યો કે ભાઈ આપણા સમાજને વૃદ્ધાશ્રમની જરૂર કેમ પડે? અગર જો આપણે એટલા સરસ હોઈએ, આપણા મમ્મી પપ્પા આપણને બાળપણથી મોટા કરે તો આપણે થોડા ઘણા તો એમને શું કહેવાય કે સાચવી શકીએ ને. થોડા ઘણાની આપણે ઘણા સાચવવા જોઈએ. તો વૃદ્ધાશ્રમ આમ સારી વસ્તુ કહેવાય કે ભાઈ જેના બચ્ચાઓ નથી એને વૃદ્ધો થઈ ગયા છે એવા લોકો માટે બરાબર છે, પણ જેના દીકરા દીકરીઓ હાજર હોય તો એના માટે વૃદ્ધાશ્રમ જે હતું એ થોડુંક શું કહેવાય ઓલું લાગ્યું. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આપણે લોકોએ જેટલી પણ શક્ય બને એટલી વડીલની સેવા કરવી, એનું ધ્યાન રાખવું. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ ગામમાં ગળતા જ અમને બીજી જે વાઇબ આવી બહુ શાંત. હું ને કુણાલ સર હતા, એટલી મજા આવી આ ગામમાં કે આમ તમે જુઓ હાવ શાંત, ઘોંઘાટ જરાય નહીં, બિલકુલ ઝીરો ઘોંઘાટ. તો આવા ગામની અંદર તમે રહ્યો છો, સરસ મજાનો કે પાછળ સ્કૂલ, અહીંયાથી ગાંધીનગર તમે રોજ અપડાઉન કરો તો કેટલા કિલોમીટર રોજ સ્કૂલ માટે જવા માટે અપડાઉન થતું એમ? રોજનું તો 30 કિલોમીટર જેટલું અપડાઉન થાય જ છે. હા, બાય ધ વે આ બે ભાઈ બહેન છે ને જુડવા છે, બરાબર ને. 2 10મા ધોરણમાં છે અને 2 લોકો જે છે ધોરણ 9 થી પેન્ટેડ સાથે જોડાયેલા છે. એની આપણે ચર્ચા કરીએ. પણ રોજ 30 કિલોમીટર કેમાં અપડાઉન કરો તમે? કારમાં. 2 ભાઈ બહેન જાઓ અને આવો. ઓકે. અને એક જ સ્કૂલમાં કે અલગ અલગ સ્કૂલમાં? કેમ્પસ એક છે, સ્કૂલ અલગ અલગ છે. ઓકે, એક જ કેમ્પસ છે અને ટાઈમ બી એક સરખો, એટલે સાથે જઈ શકો અને આવી શકો. ઓકે, તો તમારા 2 ભાઈ બહેનમાંથી સૌથી પહેલા પેન્ટેડ વિશે કોને ખબર પડી? મને ખબર પડી. કેવી રીતના ખબર પડી? હું જે સ્કૂલમાં ભણું છું એમાં મારો એક ફ્રેન્ડ છે, ધ્યાન પટેલ. ધ્યાન પટેલ. ઓકે. એને મને સજેસ્ટ કર્યું કે બ્રો તું આમાં પેન્ટેડમાં જોઈન થાય, તને સારું લાગે તો જોડાજે. પછી પહેલા તો મેં પેરેન્ટ્સને નહોતું કહ્યું અને એ ટ્રાયલ ચાલતો હતો પેન્ટેડમાં. પછી મેં જોયું કે પહેલો જ લેક્ચર મેથ્સનો હતો. મેઘાણી સર મેથ્સ કિંગ થઈ ગયું. મેથ્સ કિંગ હજી બનવાનું છે. તો મેથ્સનો લેક્ચર હતો, ઇન્ટરેસ્ટ પડ્યો મેથ્સમાં. પછી પેરેન્ટ્સને કહ્યું, પેરેન્ટ્સે પણ સપોર્ટ કર્યો. પછી બેનને કીધું કે તું પણ જો, તો એને પણ બહુ ગમ્યું. પછી અમે ત્યારથી આ પ્રિન્ટેડની જર્નીમાં અમે જોડાઈ ગયા. એટલે ધોરણ 9 થી તમે એપ્લિકેશનમાં જોડાઈ ગયા હતા. ઓકે, તો કેટલો ફરક પડ્યો તમારા રિઝલ્ટમાં? અગર બેનને પૂછું તો જ્યારે તમે પેન્ટેડમાં જોઈન નહોતા ત્યારે તમને કયા સબ્જેક્ટની અંદર પ્રોબ્લેમ પડતી હતી અને પેન્ટેડમાં જોઈન થયા પછી કેમાં ફાયદો થયો તમને? 9થની શરૂઆતમાં મારે 86% હતા, કારણ કે ફર્સ્ટ વખત આવી રીતે 12 સિટીમાં ભણવાનું ચાલુ થયું તો એકદમ માર્ક્સ ઘટી ગયા 94 થી 86. અને પછી જ્યારે સેકન્ડ એક્ઝામ નજીક હતી ત્યારે ઓફર ચાલતી હતી પેન્ટેડમાં, અમે ત્યારે જ જોડાયા હતા, જેનીલે કહ્યું હતું. તો ત્યારે મારા 90 આવ્યા, મતલબ ખાસા બધા માર્ક્સનો વધારો થયો. 84 માંથી 90 પોગી ગયા તમે. હા, વાહ. અને પછી એન્યુઅલ એક્ઝામ હતી એમાં પણ 90 હતા, એટલે રેશિયો જાળવી રહ્યો અને સારું રહ્યું એમ. હા, તો તમે જુઓ, કારણ કે 9th સ્ટાન્ડર્ડની અંદર નોમાસિકમાં એક્ઝામમાં અને ફાઇનલ એક્ઝામમાં રેશિયો જળવાઈ રહ્યો એની મોટી વાત છે. કારણ કે પહેલાં તો ઓલા 10 ચેપ્ટર જ હોય, પછી આખું મેથ્સ હોય ફાઇનલ એક્ઝામમાં. પછી 10th શરૂ થયું ત્યારે કેવા એક્સાઇટેડ હતા? ક્યારે શું વિચાર હતો મગજમાં કે ભાઈ કેટલા પર્સન્ટેજ લાવવા છે, અઘરું લાગે છે, ઇઝી લાગે છે, શું વિચાર હતો તમને? વિચાર તે જ હતો કે A1માં આવું છે, પણ છેલ્લે સિચ્યુએશન થોડી એવી રહી કે મને થોડુંક બેક પેઇન ને એના લીધે થોડું છેલ્લે ઇફેક્ટ થયું, પણ મેં મારું પૂરું આપ્યું તો સારા માર્ક્સ આવ્યા. હા, કેટલા પર્સન્ટેજ સુધી પહોંચ્યા? હું પહોંચી છું 86%. વાહ, નાઇસ. અને તમે ક્યાં સુધી પહોંચ્યા? હું 93.4% સુધી પહોંચ્યો. વાહ, 93.4% સુધી. હાઈએસ્ટ માર્ક્સ કયા સબ્જેક્ટમાં છે? હાઈએસ્ટ માર્ક્સ ગુજરાતીમાં છે. ગુજરાતીમાં કેટલા છે? 96. હાઈએસ્ટ માર્ક્સ ગુજરાતીમાં. તમારા હાઈએસ્ટ માર્ક્સ એમાં છે? મારા 97 છે સંસ્કૃતમાં. વાહ. અને પછી મેથ્સમાં તમે મને જે પહેલા વાત કરી આપણે કરતા હતા ક્યારે કે મેથ્સ તમને હાર્ડ લાગતું હતું, એ તમને લાગતું કોને લાગતું હતું બેમાંથી? સૌથી વધારે તો આને લાગતું. હા, તમને એની જર્ની કહો કે મેથ્સમાં શું પ્રોબ્લેમ પડતો હતો અને પછી કેવી રીતના ફાયદો થયો? અત્યાર સુધી તો મેથ્સ મેં ખાલી એસાઇનમેન્ટથી સીધું ગોખીને એ રીતે જ ભણ્યું, પણ પછી 9thમાં હવે ખબર પડી કે ના, હવે તો સમજવું પડશે. કારણ કે બેઝ સ્ટ્રોંગ હશે તો 10thમાં આમ સમજ પડશે. અને આગળ જો મેથ્સમાં આગળ જવું હોય તો બેઝ પાક્કો હવે જરૂરી
જરૂરી છે. બરાબર મેં કીધું કે જેટલું થઈ શકે એટલું ટ્રાય કરું, પણ સરખી રીતે સમજ નથી પડતી. પણ પછી પેઇન્ટેડમાં જોડાઈ, કોન્સેપ્ટ ક્લિયર થયા, માર્ક્સ સુધર્યા, કોન્ફિડન્સ આવ્યો, એના લીધે એન્યુઅલમાં બી રેશિયો જળવાયો. 10th જ્યારે 10th સ્ટાર્ટ થયું ત્યારે બી હતું કે જો મેઘાણી સર છે તો વાંધો નહીં આવે કે મેથ્સમાં શું થશે આગળ, એ સંભાળી લેશે. તો હવે મેં સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું છે અને એમાં પણ મારે 60+ એટલે 71 છે મેથ્સની અંદર. મારી બેક પેન હતું છતાં બી મારા આટલા સારા માર્ક્સ આવ્યા, એટલે થેન્ક યુ સર. થેન્ક યુ. અને 71 આઉટ ઓફ 80? આઉટ ઓફ 80 71 આવ્યા. ઓકે. અને તમારે મેથ્સમાં કેટલા સ્ટાન્ડર્ડ હતું કે બેઝિક હતું તમારે? સ્ટાન્ડર્ડ હતું. કેટલા આવ્યા તમારા મેથ્સમાં? 72.5 સમથિંગ. ઓકે. એટલે 72 એટલે આમ સમજો 80 આઉટ ઓફ. ઓકે. એટલે 80 આઉટ ઓફ 71 ને 80 આઉટ ઓફ જે છે એ 72 સુધી પહોંચ્યા સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર. અને બેને કીધું એમ કે એને બેક પેન હતું છતાં પણ. તો જ્યારે લાઈવ લેક્ચર શરૂ થાય ત્યારે ઘરમાં કેવો માહોલ હોય અને કેવી રીતના ભણો? મમ્મી પપ્પા કેવી રીતના સપોર્ટિવ બને થોડું સમજાવો. ઘરમાં તો પપ્પા તો હોય, કામે બહાર જતા હોય, અને મમ્મી તો હોય. મમ્મી તો ફૂલ સપોર્ટ કરે કે મમ્મી યાદ દિલાવે કે જા બેટા લેક્ચર ચાલુ થઈ ગયો છે મેઘાણી સર, બેસી જા. 5 મિનિટ પહેલા અમે બેસી જતા હતા, એટલે બુક્સ બધું શોધવું પડે. પાછું તમે જેમ કે આજે કોઈ કોન્સેપ્ટ ચલાવવાના છો એના પહેલા કોન્સેપ્ટ જોઈ લેવાના કે ઉપર વાંચી, ભલે ખબર ના પડે પણ વાંચી લેવાનું. પછી ત્યારે તમે સમજાવો ત્યારે સરળતાથી યાદ આવી જાય. પછી જ્યારે તમે સમજાવતા હોય ત્યારે નોટ્સ બનાવતા રહેવાનું. પછી 10thમાં તો મેઇન મોટિવ છે કે રિવિઝન કરવું જરૂરી છે. તમે જેટલી પણ બેચીસ લીધી, રિવિઝનની બેચીસ છે, પછી લાઈવ લેક્ચરની બેચીસ છે, યુટ્યુબ લાઈવ છે, પછી સવારે આપણે સંકટ સમય સાકળ બધા લેક્ચર ભર્યા હતા. પછી મેન મોટિવ તો રિવિઝન જ હતો આપણે. રાઈટ. તો તમે કઈ જાગરણ બેચ આપણે ચલાવી, શંખનાદ ચલાવી, સંકટ સમયની સાંકળ, આગાહી, એમાંથી તમને કેમાં મજા આવી? અને આપણે એપ્લિકેશનમાં 4 બેચ કાઢી. પહેલા ચેમ્પિયન ચલાવ્યું, પછી અમે જે છે પ્રથમ એક્ઝામ વખતે પડકાર, પછી રેપિડ રિવિઝન અને પેપર સોલ્યુશન. આ બધી બેચના લેક્ચર તમે અટેન્ડ કર્યા? જેટલા થઈ શકતા હતા એટલા કર્યા હતા. બાકીનું મેં જાતે ટ્રાય કર્યું હતું કે ઘરે જેટલું સેલ્ફ રિવિઝન કરી શકું ને એટલું મને વધારે ખબર પડે. તો જેટલું થતું હતું મેં બધી બેચમાંથી થોડું બધું કર્યું હતું. અને જેટલું મેં ભણ્યું ને એનું મેં રિવિઝન કર્યું. એટલે એમાં મારે જેટલા આવતા હતા એનાથી પણ વધારે આવી શકે. તો ઘરમાં સવારે આપણે ઘણી વખત સંકટ સમયની સાંકળના લેક્ચર સવારે 5 વાગે હોય, કોણ જગાડે સવારે? સવારે તો પપ્પા જગાડે. વાહ. હા. અને પછી 1 જ મિનિટમાં જાગી જાય કે પછી વાર લાગે? શું થાય? જાગી જાય. વાહ. ભણવાના ટેન્શનમાં જલ્દી જાગી જાય. બરાબર ને? તો તમે બે ભાઈ બેન 10મા ધોરણમાં હતા, બે જોડવા છો, બે એકબીજાને શીખવાડતા કે પછી બાંધતા? ના, સપોર્ટ તો હોય ને. મને ના આવડે એ શીખવાડે, એને ના આવડે તો હું શીખવાડું. અમે સબ્જેક્ટ ડિવાઈડ કરી રાખ્યા હતા. મેથ્સ મને શીખવાડે, હું આને બધા વિષયનું ગ્રામર હું આને શીખવાડું, કારણ કે મારું ગ્રામર સારું છે, અને ઇંગ્લિશનું ગ્રામર આ મને શીખવાડે. એ રીતે મેં બધું ડિવાઈડ કરી રાખ્યું હતું કે શીખવાડે. જો આ બે ભાઈ બહેન હોય તો ફાયદો થાય કે ભાઈ મેથ્સ ભાઈ શીખવાડશે, ગ્રામર બેન શીખવાડશે, તો કેટલું સરળ હે. બે ભાઈ બહેન હોય તો આવી રીતના સાથે મળીને ભાઈઓ ભણી શકે, બહેનો ભણી શકે. પછી રાત્રે જે લેક્ચર શરૂ થાય, માનો કે ભાઈ જાગરણ બેચના શરૂ થતા હતા, તો એ જોયેલા હતા? જાગરણ બેચના, સંકટ સમયની સાંકળ, શંખનાદ, એમાંથી કયા લેક્ચર તમે જોયેલા હતા? પહેલા તો પેપર સોલ્યુશનના તો બધા જોયા. રાઈટ. પછી રેપિડ રિવિઝનના પણ બધા જોયા. રિવિઝન મેન છે એટલે. પછી જાગરણ બેચના હોય એટલે કોન્સેપ્ટ જોવાના કે તમે કયો કોન્સેપ્ટ ચલાવો છો. જે આવડે એ સ્કીપ કરી નાખવાનું, એનું રિવિઝન કરી દેવાનું, સ્કીપ નહીં કરવાનું. ઓકે. પછી જેમ કે ડાઉટ નીકળ્યો તો એ વિડીયો જોઈ લેવાનો. બરાબર છે. તો તમે જે આપણે આઈએમપી આપ્યું હતું, બરાબર, એ બધું તમને ઉપયોગી બન્યું ખરું? બધું. ઓકે. સાયન્સમાં કેવું રહ્યું તમારા બેનો એક્સપિરિયન્સ પેન્ટેડમાં સાયન્સ ભણવાનો તમારો? એક્સિલન્ટ. શું મજા આવી એ કહો? સાયન્સમાં તો સર જે પ્રમાણે પહેલા તો ચેપ્ટર ચલાવે, પછી ક્વેશ્ચન આપે, ક્વેશ્ચન પૂછતા. મેન પેન્ટેડની ખાસિયત એ છે કે પહેલા બેચ ચાલુ થાય લાઈવ લેક્ચર તો પહેલા ડાઉટ સોલ્વિંગ થાય. ડાઉટ સોલ્વિંગમાં જ આપણે થોડી વાર લાગી જતી હતી. એ મને બહુ ગમ્યું. જેમ કે ડાઉટ સોલ્વ કરવા બહુ જરૂરી છે 10thમાં ખાસ કરીને, તો એ મને બહુ ગમ્યું. તમને તમારો એક્સપિરિયન્સ સાયન્સમાં કેવો રહ્યો? સોહમ સર કેવી રીતના સમજાવતા, શું લાગ્યું તમને? મને તો સારું લાગ્યું. સારો એક્સપિરિયન્સ હતો. અને મારા સાયન્સમાં 95 છે આઉટ ઓફ 100. વાહ, બહુ સરસ. 80માંથી 75 છે. વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે.
સારો એક્સપિરિયન્સ હતો. સર લાઇન બાય લાઇન ચલાવે, Yes. દરેક વસ્તુ સમજાવે, દરેકના પાછળની હિસ્ટ્રી પણ સમજાવે કે આવું કેમ છે. તો બરાબર. મજા આવતી હતી એમ. બહુ સરસ બહુ સરસ. પછી એસએસ નો એક્સપિરિયન્સ કહો, વિવેક સરનો. બેનથી જ શરૂઆત કરીએ કે વિવેક સરના એસએસમાં શું થયું ભાઈ, કેવું લાગ્યું તમને? એસએસમાં મજા આવતી હતી હા. કારણ કે સર જે રીતે સમજાવે એમ મજા આવે. અને હા. મારા એસએસમાં પણ 95 છે. વાહ. બસ અમુક સબ્જેક્ટ છે જેમાં થોડો ઓછો સ્કોર છે એના લીધે એમ. હા. બાકી એસએસમાં પણ બહુ સરસ મજા આવતી હતી. સર મતલબ મને ભૂગોળ બિલકુલ નથી ગમતું, હા. પણ સર ભૂગોળ એ રીતે ચલાવે ને હા. કે આમ ગમે, વાહ. આમ ઇન્ટરેસ્ટ પણ પડે. અને પાછું સર કહે કે હું જેમ જેમ ચલાવું ને એમ કરી દેવાનું. હા. એટલે એ રીતે કરી દેતા અને એમાં સોશિયલ સાયન્સમાં સારો સ્કોર. તમારો સોશિયલ સાયન્સનો વિવેક સરનો એક્સપિરિયન્સ કયો? વિવેક સર સોશિયલ સાયન્સ ભણાવે હા. એટલે બહુ મસ્ત. હમ. પહેલા તો સર આપણે જે મટીરિયલ આપણે છે હા. પહેલા તો હા મટીરિયલ કરાવે. પછી સર પોતાની જાતે મટીરિયલ વગર હેન્ડ રિટન નોટ્સ બનાવીને સમજાવે. બરાબર. પછી માઇન્ડ મેપ છે, હા. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. અમુક એસએસમાં એવા પ્રશ્નો હોય કે જે એક બે ચેપ્ટરથી કનેક્ટેડ હોય, એ પહેલા સમજાવી દે કે જેથી અમને ખબર પડે કે આ ચેપ્ટરમાં આવું હોય. પછી એક્ઝામ ઓર્ડિનરી ક્વેશ્ચન હોય એ સમજાવે. સારું હતું સાયન્સ. વાહ, બહુ સરસ. અને છેલ્લે ઇંગ્લિશમાં અક્ષય સરનો એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો એ કયો? મેન તો ગ્રામર હોય ઇંગ્લિશમાં. હા. હું સર જોડે ગ્રામર શીખ્યો. હા. પછી ટેક્સ્ટ બુક્સના ક્વેશ્ચન એટલા પૂછાતા નથી 10th માં. હા. એટલે પૂછાય પણ એટલો બહુ, સ્કોર નહીં minimum. હોતો. હા, હા. હા, એ એનું તો ચોપડી બુક્સનું તો જોવાનું ન હોય. ગ્રામર થઈ ગયું બસ. મેન તો ગ્રામર હોય. પછી આપણે જે એક્ઝામ જ્યારે નજીક હોય ત્યારે આપણે આઈએમપી ક્વેશ્ચન કરાવતા હતા, એ જોયા. એટલે ઇંગ્લિશમાં પણ સારો સ્કોર છે મારો. તમારો ઇંગ્લિશમાં કેવો અક્ષય સરનો એક્સપિરિયન્સ રહ્યો? એકદમ સરસ રહ્યો છે. વાહ. અને મેઇન વસ્તુ કે જ્યારે તમે ઇંગ્લિશ લખતા હો ત્યારે રાઇટિંગ સ્કિલ આવે, એસે લખવાનું, પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન આવે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવે. આ ભાઈ તમને એ શીખવાડતા હશે, બરાબર ને? તો એમાં તમને ક્યાં વધારે મજા આવી? અને ઇંગ્લિશની અંદર તમને અક્ષય સરની કઈ એવી વાત કે જે આમ તરત આમ ક્લિક થઈ ગઈ કે જે તમને ક્યાંય નહોતી સમજાતી, સ્કૂલમાં નહોતી સમજાતી, પણ થોડું ડિફિકલ્ટીઝ હતી પણ ઇઝી લાગ્યું, એવું શું થયું? ગ્રામર જ હતું. એ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જે અક્ષર સર જે રીતે સમજાવતા હતા ને, ફન હોય અંદર, સિરિયસ પણ હોય, એ એક જ વારમાં ખબર પડી જતી. વાહ, બહુ સરસ. હવે છેલ્લે અગર હું તમને પૂછું કે ભાઈ તમે પેન્ટેડના લેક્ચર અટેન્ડ કરીને ગણિતનું કરીને સ્કૂલમાં જાઓ, હા. તો એવું થાય ખરું કે સ્કૂલમાં તમે ગયા, તમને આવડતું હોય, હાથ ઊંચા કરતા હોય ને જવાબ આપતા હોય, ક્યારે મિત્રો પૂછે બકા તને ક્યાંથી આવડે, કે ભાઈ ક્યાંથી તને આવડી ગયું, આ તને કેમ આવડે છે, એવું કોઈ પૂછ્યું? એવું કોઈને તાજ્જુબ થયું ક્યારે કે એવું પૂછ્યું હોય મિત્રોએ કોઈ? હા, એક મિત્રએ પૂછ્યું હતું. હા. તો એ કે મેથ્સનો પિરિયડ ચાલતો હતો. સરે કહ્યું કે આ સમ છે, ભલે આપણે કોન્સેપ્ટ ચાલે નથી, પણ જો તમે ટ્રાય કરી શકો તો ટ્રાય કરી દો. અને આપણે પેન્ટેડમાં એક ક્વેશ્ચન ચાલી ગયો હતો, તો મેં જલ્દીથી સોલ્વ કર્યો અને સરને બતાવ્યો. સરે કહ્યું વાહ સરસ, કે ક્યાંથી શીખ્યો, ટ્યુશન જાય છે? મેં કીધું ના સર, ટ્યુશન નથી જતો, પણ કોચિંગ છે એક પેન્ટેડ લર્નિંગ, એમાં મેઘાણી સરે શીખવાડ્યું હતું. કે સરસ સરસ. અને એ કહેતા હતા કે જે તે રીત કરી છે ને એ પણ એકદમ કરેક્ટ છે. વાહ, બહુ સરસ બહુ સરસ. બેન તમારો એક્સપિરિયન્સ શું રહ્યો આવું ક્યારે? મારે 9thમાં મેથ્સની અંદર કંઈક 32 જેવા હતા, 50 માર્ક્સની જ્યારે હતી ત્યારે. અને સેકન્ડ એક્ઝામમાં સીધા 48 થઈ ગયા 50માંથી. તો સરને પહેલાં થયું કે આટલા બધા વધી કેમ ના ગયા તારા? કે પછી મેં એમને કહ્યું કે આવી રીતે હું જઉં છું, તો આમ સર સારું ભણાવે છે, તો એના લીધે ઇમ્પ્રુવમેન્ટ થયું. કે તારું પેપર રાઇટિંગ બહુ સરસ હતું, મેથડ બી સારી હતી. અને જ્યારે સર નોર્મલી ક્લાસમાં ચલાવતા હોય ને ત્યારે ધ્યાન હોય તો સર પૂછતા હોય ક્વેશ્ચન, તો સર કે સર પ્રશ્ન પૂછે તો હું જવાબ બી રીઝન સાથે આપું, તો સરને પણ થોડો તાજુબ થાય અને સરને આમ કે સારું ભણાવે છે જે જગ્યાએ જે જાય છે, તો એમ સારો પછી પૂછ્યું કે પેન્ટેડમાં કોણ ભણાવે છે, શું ભણાવે છે? ક્યારે કોઈ ફ્રેન્ડે પૂછ્યું હોય એવું? એટલા બધા મારું એટલું ફ્રેન્ડ ગ્રુપ નથી, પણ જેમને ખબર છે મેં એમને કહ્યું હતું કે તમે બી અટેન્ડ કરજો જો તમને ગમે તો. પણ એ નોર્મલ આજુબાજુમાં જતા હોય, પણ એમને એક બે અટેન્ડ કર્યા હતા અને એમને કહ્યું હતું પણ ખરા કે સારું છે, સારું ભણાવે છે. સરસ સરસ. તો તમારા બેનો ઓલ ઓવર એક્સપિરિયન્સ સારો રહ્યો, રાઈટ? શું તમે જે 10મા ધોરણના વિદ્યાર્થી છે એને એડવાઇસ આપવા માંગશો એક બેન તરીકે કે ભાઈ બેનનું પૂરા દિવસનું શેડ્યુલ કેવું હોવું જોઈએ કે જેથી આ વિદ્યાર્થી પણ સારા માર્ક્સ લાવી શકે, 10thમાં સારા રેન્કથી સારા નંબરથી પાસ થઈ શકે? તો બે ભાઈ બેન જે તમારા વિડીયોઝ જોવે છે એને શું એડવાઇસ કરશો તમે? સૌથી પહેલાં તો એવું જ કહીશ કે જે ચલાવે છે રોજ વાંચો
અને આખા અઠવાડિયામાં જે ચાલ્યું એનું સન્ડે રિવિઝન કરો. રાઈટ. અને જે અમુક સબ્જેક્ટ છે જેમ કે ગણિત છે તો એના દાખલા ગણો અને પ્રેક્ટિસ વર્ક હોય તો એના ગણો અને સર તમે આપતા જાઓ છો જેમ કોન્સેપ્ટ ચાલે એમ. સરે જે દાખલા એક્સ્ટ્રા સમ સોલ્વ કરવા આપ્યા છે એનું પણ રિવિઝન કરો, એને પોતાની અલગ મેથડથી ટ્રાય કરો કે થાય છે કે નહીં થતા, અને સર જે રીતે ચલાવે એ રીતે ઘરે આવીને એનું રિવિઝન કરવાનું. યસ. તારું શું કેવું છે? આખા દિવસનું શેડ્યુલ કેવું હોવું જોઈએ વિદ્યાર્થીનું? શેડ્યુલની વાત કરીએ ત્યારે તો મેઇન તો શેડ્યુલમાં રિવિઝન હોવું જોઈએ અને તમારા ઓછામાં બહુ ડાઉટ્સ તો હોવા જ જોઈએ. જો તમારા ડાઉટ્સ નથી નીકળતા તો તમે ત્યાં ભૂલ કરી રહ્યા છો તમારા કોન્સેપ્ટમાં કે તમે સમજી ગયા. અત્યારે 1-2 દિવસ તો કોન્સેપ્ટ યાદ રહી જશે, પછી અઠવાડિયું થશે તો તમે ભૂલી જશો. તો જેમ કે ફર્સ્ટ એક્ઝામ જાય, ફર્સ્ટ એક્ઝામનો જેટલો સિલેબસ હોય એના સાથે સાથે જે સેકન્ડ એક્ઝામનો સિલેબસ હોય એનું પણ રિવિઝન કરવું જરૂરી છે. હા, 10th તો મેન રિવિઝન જ જરૂર છે. મેં તો એટલું રિવિઝન કર્યું ને 10th વાત ના પૂછો. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. તો દીકરાઓ જુઓ કે જે બે ભાઈ બહેને સાથે મળીને મહેનત કરી, બંને લોકો ભણ્યા, એકબીજાને સપોર્ટિવ બન્યા, તો કેટલું સારું રિઝલ્ટ બે ભાઈ બહેન લઈ આવ્યા હે ને. અને આ બેનને જો બેક પેન નહીં ન હોત તો મને પૂરો વિશ્વાસ છે કે એ 2 ની બદલે A1 હોત, અને એ હોત જ, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે બેન જે કોન્ફિડન્સથી આન્સર દઈ રહ્યા છે એ ગજબ છે. અને આઈ એમ સો હેપી કે ભાઈ મને ગમ્યું કે તમે લોકો સારો આન્સર આપ્યા, હરેક વસ્તુના પોઈન્ટ વાઇઝ તમે કીધું. છેલ્લે પેન્ટેડના કોઈ એવા ડાયલોગ કોઈ ટીચરના કે જે તમને યાદ રહી ગયા હોય? તમારે પહેલા શરૂઆતમાં હાલો, પછી બીજું કાંઈક સોમ સરનું, વિવેક સરનું તમને કાંઈ યાદ રહી ગયું હોય? પેન્ટેડના લેક્ચરમાં તમને ભણવા સિવાય એવી કઈ વસ્તુ હતી કે જે તમને વધારે કનેક્ટ કરતી, કે જે ટીચરથી એમ લાગતું કે નહીં અમારા મોટા ભાઈ છે, આમ મજા આવે છે, એમ એવી કઈ વસ્તુ હતી? તમારો જ લેક્ચરમાં મજા આવતી હતી. તમે જે ગમત કરાવતા હતા, પછી કોમેન્ટ્સ, આપણે જે કોમેન્ટ્સ કે એની સાથે તમે જે પોતાની જે એક્સપિરિયન્સ હતો, તમે નાના હતા ત્યારે કેવું અમે આવું કરતા હતા, પછી બહુ સ્ટ્રગલ કર્યો, એમાં પણ મજા આવતી હતી. વાહ, સરસ. યસ બેન, તમારું શું અનુભવ કે એ તમને કયા ટીચરનો ડાયલોગ કે યાદ હોય એમ? મને સૌથી વધારે તમારા લેક્ચરમાં મજા આવતી, પછી SS ના લેક્ચરમાં મજા આવતી. કારણ કે મારા એ બંને સબ્જેક્ટ છે કે મારે એમાં વધારે ધ્યાન આપવું જોઈએ, તો એ બંને હું વધારે પ્રિફર કરતી, એ લેક્ચર વધારે ભરતી, તો મને એ લેક્ચરમાં વધારે મજા આવતી સરના. ખૂબ સરસ. સો ડિયર સ્ટુડન્ટ્સ, અગર જો તમે લોકો સરસ રીતે ભણ્યા, આ બે ભાઈ બહેનની જેમ સરસ રીતે મહેનત કરી, તો તમે પણ 110% એક સારા પર્સન્ટેજ સુધી પહોંચશો. તો આજે આપણે જેટલા વિદ્યાર્થીઓને મળ્યા એ બધા વિદ્યાર્થીઓમાંથી ડૉક્ટર્સ હતા, કોમર્સ લીધેલા હતા. કોમર્સવાળો એક એન્જિનિયર, 2 ડૉક્ટર્સ ને બીજા 2 એન્જિનિયર્સને આપણે અત્યારે મળી ગયા છીએ કે જે ફ્યુચર એન્જિનિયર્સ બનવાના છે. બરાબર ને? બંને એ ગ્રુપ લીધું છે મેથેમેટિક્સ સાથે. એક જ સ્કૂલમાં 2 ભાઈ બહેન સાથે જ હશે અને સાથે આવશે. શું પ્લાનિંગ છે ફ્યુચરમાં કે ભાઈ શું એન્જિનિયરિંગ કરીને JEE કરવાની છે કે ગુજકેટ કરવાની છે? શું પ્લાનિંગ કર્યું છે? અત્યારે તો ખાલી JEE નો વિચાર છે કે કેમનું આગળ એમાં જવું, એટલે સારી કોલેજ મળી શકે, IIT માં આપણે કરી શકીએ, એટલે સારી એન્જિનિયરિંગ કંપની આપણને જોઈન થઈ શકે, કે સારી કોલેજમાંથી પાસિંગ આઉટ થયા હોય તો કરિયર સારું રહે. બરાબર છે. યસ. તમારું શું પ્લાનિંગ છે આગળ ફ્યુચર? JEE એડવાન્સ મેઇન ગોલ છે આપણો. હા, JEE મેઇન્સ આવે, મેઇન પાસ કરો તો JEE એડવાન્સ આવે, અને એડવાન્સ પાસ કરો તો IIT માં એડમિશન મળે. IIT માં એડમિશન મળી ગયું એટલે ભાઈ તમારો દહકોની તમારો જમાનો શરૂ થઈ જાય ને, આપકા દોર હો જાયગા એસા. તો કહેવાનો મતલબ શું છે કે IIT લગી પહોંચવું જરૂરી છે. IIT ના હું તમને અગર વાત કરું છું કે આ બે ભાઈ બહેનને ખબર જ હોય, સુંદર પિચાઈ જે ગૂગલના CEO છે એ IIT સ્ટુડન્ટ છે, APJ અબ્દુલ કલામ IIT મદ્રાસના સ્ટુડન્ટ છે. એ રીતના કોઈ પણ મોટી કંપનીઝ હોય, એના ફાઉન્ડર હોય અથવા તેના CEO હોય, એ બધા IITN હોય યા IIM માંથી હોય. IITN લોકો જે છે કે નહીં એ જોરદાર હોય. બરાબર? એટલે કહેવાનો મતલબ એવો છે કે જો આ બે ભાઈ બહેનનો ગોલ અત્યારથી ક્લિયર છે, અને આ ગોલ ક્લિયર છે એના જ કારણે એ લોકો 10th માં એટલું સારું રિઝલ્ટ લાવી શક્યા. મેં જોયું છે જે વિદ્યાર્થીનો ગોલ ક્લિયર નથી હોતો ને દોસ્તો, એ લોકો સારું રિઝલ્ટ લાવી શકે નહીં. બરાબર? JEE મેન્સ અને એડવાન્સ. બીજું એ કે એમના સિસ્ટર્સ ઓલરેડી લંડનની અંદર માસ્ટર કર્યું, અને ત્યાં ઓલરેડી એના પપ્પાએ મને કીધું કે જોબ કરી રહ્યા છે. એટલે એક બેન ઓલરેડી ઊંચાઈ સુધી પહોંચી ગયા છે, લંડન સુધી પહોંચી ગયા, લંડન ભણવા ગયા, અને ત્યાં અત્યારે જે છે તે 2 વર્ષના વિઝા એક્સટેન્ડ કરીને પોતે જોબનો એક્સપિરિયન્સ મેળવે છે. તો જે ઘરની અંદર ભણવાનો એજ્યુકેશનનો માહોલ હોય ને, એ લોકો હંમેશા આગળ વધે છે. અને મારી તમારી સાથે દુઆઓ છે, પ્રાર્થના છે કે તમે 2 JEE મેન્સ ક્લિયર કરો,
એડવાન્સ ક્લિયર કરો, અને એડવાન્સ ક્લિયર કરશો એટલે હું પાછું વચન આપું છું કે તમને 100% હજી એક વખત હું મળવા આવીશ, બરાબર ને? તો બે ભાઈ બહેનને ખૂબ ખૂબ અભિનંદન 10થના રિઝલ્ટ માટે, અને આગળ તમે ખૂબ સરસ રિઝલ્ટ લાવો એવું ઈશ્વરને મારી દુઆ, બરાબર? સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણી સાથે એમના પિતા પણ છે ને. તો એક રસપ્રદ વાત કરું, એ રાજસ્થાનથી ગુજરાત આવ્યા 25 વર્ષ પહેલાં કે એમના બચ્ચાઓનું ભણતર વધારે સારું થાય, અને એમનું કેવું છે કે ભાઈ તમે મને જે વાત કરી કે રાજસ્થાન કરતાં ગુજરાતનું એજ્યુકેશન સારું છે. તો તમે સ્વિફ્ટ થયા એનું મેઇન રીઝન ને મેઇન કારણ શું હતું? બસ એ જ, આ છોકરાનું એજ્યુકેશન સારું બને, છોકરા મારા આગળ જાય, સારું ભણે, સારી રીતે આમ સારા લેક્ચરર મળે, જેસે કે મેઘાણી સર જેવા આવતા હોય, ચલો હાલો મિત્ર ટન 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 એમ કરે બોલે, હું એ છોકરાને કહું છું આ મેઘાણી સર આવી ગયા છે, એટલે હાલો હાલો મિત્ર હાલો એમ કહેતા જાય. હમણાં જે શબ્દ જે અત્યારે બહુ મસ્ત લાગતા, હું બાજુમાં બેસીને છોકરાનું લેક્ચર ચાલતું હતું, ત્યારે ક્યારે ખુરશી લગાવીને બેસતો હતો ને, હું બી સાંભળતો હતો. એટલો ભણેલો નથી પણ સાંભળતો જરૂર હતો. સરસ સરસ. તો બીજું તમે લેક્ચરમાં બીજું શું, એક તો આ ડાયલોગ તમને યાદ રહ્યા, બીજું અમે જે ભણાવતા તમે સાંભળતા, તમને કેવું લાગે છે કે પેન્ટેડની ટીમ કેવું કામ કરી? ના ના, સારું કામ કરતી હતી, કામ બધા સારું કરતા. જે ઇંગ્લિશ ભણાવતા એ સર બી સારું ભણાવતા હતા, સાયન્સ ભણાવતા એ બી, તમે ગણિત ભણાવતા હતા એ બહુ સારું ભણાવતા હતા, સમજાવતા હતા બધા, ક્યાંથી લાયા છે ને ક્યાં મૂક્યું છે ને કેવો આન્સર લાઈન મૂકવાનો છે એ પરફેક્ટ આ છોકરાને મગજમાં બેસી જતો હતો. હું બી જોતો હતો, હું પાછો પૂછતો બી હતો, મેં કીધું બરોબર ભણાવ્યા છે ને, મગજમાં બેસે તો આંખો ફોડજો, મેં કીધું બાકી આંખો ફોડતા નહીં. બરાબર છે, બરાબર છે. ના ના પાપા મજા આવે છે, અમને બેયને મજા આવે છે. મારે એટલે ટ્વિન્સ હતા, એનો 1+1 થયો અમારે, કે જેનિલ ને નામથી અમે તમારે અંદર જોડાયેલા, અમારા બેન લાભ લેતા હતા. નહીં, મને ગમ્યું કે ભાઈ આવી રીતના સાથે મળીને જોતા હોય તો બહુ ફાયદો થાય. તારું નામ તો મને તારું નામ નથી ખબર બેન. મારું નામ ખુશી છે. ખુશી છે, ઓકે. તો ક્યારે આપણે તો લાઈવ લેક્ચરમાં ખુશી ક્યારે જોડાઈ જ નથી, આના નામથી જ તે બધું હાલતું હતું. તો જે પેન્ટેડમાં ખુશી ખુશી થતું એ બીજી ખુશી. ઓકે, સમજાઈ ગયું. ઓકે, અમારે એક ખુશીને અમારે મળવા જવાનું છે, એ કચ્છ છે, તો અમે કચ્છ જવાના છીએ ખુશીબેનને મળવા માટે. તો જૈનિલભાઈના નામે ખુશીબેન પણ ભણ્યા, પણ મને બહુ ગમ્યું કે તમે બે ભાઈ બેન બહુ સરસ ભણ્યા, બહુ મજા આવી, અને એમાં કાંઈ વાંધો નથી, કારણ કે જેટલું ભણે, જ્ઞાન શું છે જેટલું આપો ને આટલું સારું, આટલું વધે. અને બીજું કે આ લોકોના ફ્યુચર બને, કેરિયર બને, લાઈફમાં આગળ વધે. તો યાદ તો રાખશે ને કે મેં 10મા ધોરણમાં મેઘાણી સર આગળ ભણ્યા હતા, તેના જેટલા પણ ફ્રેન્ડ સર્કલ હશે, જેટલા મિત્ર વળતું હશે, બધાને લોકોને કહેશે એમ. તો એ ફાયદો જ છે. અને અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતના હરેક વિદ્યાર્થીને ભણાવીએ, સરસ રિઝલ્ટ આપીએ, નથી સમજાતું ઇઝી કરીએ, કે જેથી કરીને એ લોકોને એક્ઝામનો ડર જાય, બોર્ડની અંદર બચ્ચાઓ ઓછા ફેલ થાય અને લાઈફમાં એ લોકો આગળ વધી શકે. તમે એક પેરેન્ટ્સ તરીકે છેલ્લું એક સેન્ટેન્સ બાળકોને શું સલાહ આપવા માંગશો? સારું એજ્યુકેશન કરે, સારું આગળ વધે, આગળ વધવું જ જોઈએ, ભણવું જ જોઈએ. અમે ના ભણ્યા, અમે તો ચલો મજૂરી માણસ છીએ, એટલે ગમે તેમ મજૂરી કરી શકીએ, પણ તમારા કામ નહીં, તાપ મેં મજૂરી કરવાને કામ નહીં. બરાબર છે, ભણવું જ જોઈએ. એજ્યુકેશન, સારો એજ્યુકેશન. ને મેઘાણી સરનું જો મગજ જો ગણિતમાં ચાલતું હોય ને, ચાલુ ક્યાં કીડીઓ ચાલતી હોય ને અંદર, ત્યાંથી શોધે લાવે. ના મેં સર તમારો લેક્ચર અમુક જોયે જ છે, મારે મોબાઈલમાં જ આવતા હતા, અમુક ડાઉનલોડ કરેલા હોય ને, ક્યારે એકલો બેઠો જોતો, ક્યાંથી લાવવાનો ને ક્યાંય મૂકી દેવાનો, એવું કમ્પ્યુટર મગજ ના હોય કે કમ્પ્યુટર આન્સર લાઈન મૂકતો હોય, એ બહુ સરસ લેક્ચર લેતા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. તો કહેવાનો મતલબ એવો છે દીકરાઓ, વાતને સમરાઇઝ કરું, વાલી આખું રાજ્ય બદલીને આવવા તૈયાર છે તમને ભણાવવા માટે, જો તમે ભણવા તૈયાર હો તો. એટલે પેરેન્ટ્સ તો તમને વ્યવસ્થા કરે છે, વન્સ અગેન પેરેન્ટ્સ તમને સપોર્ટ કરે છે, તમને ગેજેટ આપે છે, ઇન્ટરનેટ આપે છે, તો એનો સદુપયોગ કરો, સરસ રીતે ભણો, જબરદસ્ત રિઝલ્ટ લાવો અને લાઈફમાં તરક્કી કરો. ધન્યવાદ. તો તમારા બધાને આ બે ભાઈ બહેનની જેમ આટલું જ સરસ મજાનું રિઝલ્ટ લાવવાનું છે, જબરદસ્ત મહેનત કરવાની છે, કે જેથી માતા પિતાને આપણા ઉપર ગર્વ થાય. ધન્યવાદ.